મિત્રો, તૈયારી મેદાનમાં જ નહીં, તૈયારી રસોડામાં પણ કરવી પડે છે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે 1 કિલોમીટર ઉપર દોડ્યો છું. આજે પણ પગને લીધે નહીં, આજે શ્વાસને લીધે મારે ઊભું રહેવું પડ્યું. તો આપણે બે રીત હોય, હું તમને ઘરે જઈને સમજાવીશ. ત્યારે હરખું દેખાય નહીં. હું સ્ક્રીનશોટ રાખી દઈશ ને પછી તમને સમજાવીશ કે શું ડાયટ લેવી. તો મિત્રો, હું ઘરે પહોંચી ગયો છું. મેં થોડોક આરામ કર્યો, શ્વાસ ઉતરી ગયો છે. તો હવે આપણે વાત કરવાના છે કે દોડવું જરૂરી છે, એટલું જ પાછું જમવું જરૂરી છે. કે ખોરાકમાં તમે શું વસ્તુ લો છો. તો અત્યારે હું તમને એના વિશે વાત કરવાનો છું. આપણે મોંઘા પ્રોટીનના પાવડર આવે છે, 2-3 હજારના, 5-5 હજારના, એવો ખર્ચો નથી કરવાનો. હું એકદમ દેશી અને સારો એવો જે ખાઉં છું એ હું તમને બતાવું, એટલે તમે પણ આ કરી શકો. બરાબર છે. આપણે ગામડામાં કે રહેતા હોય તો ખર્ચો કરવો, મતલબ શું કરવો જોઈએ. તો હું ચાલો તમને દેખાડું. મેં સાંજે મગ પલાળેલા હતા, એની ક્લિપ હું હવે ચાલુ કરી દઈશ. મિત્રો, તૈયારી મેદાનમાં જ નહીં, તૈયારી રસોડામાં પણ કરવી પડે છે. તો આજનો વિડીયો આપણે શું જમવામાં લેવું જોઈએ રનિંગ માટે, પ્રોટીન મળી રહે એના માટે. તો હું તમને આજ એ બધું કહેવાનું છું. તો અત્યારે કાલ સવારે દોડવા જવાનું છે ને અત્યારે જમી લીધું છે અને વાગ્યા છે 9, 9:30. બરાબર છે. તો હું ખાલી થોડુંક કામ છે એ પતાવી લઉં. આ છે મગ, દેખાતા હશે. મગ પલાળવા પડે છે. પહેલાં હે ને આમાં રાખીને આમ કરી નાખીને તો શું છે, મગ ધોવાઈ જાય. ઓકે. તો આ આપણા સાંજના પલાળેલા મગ છે. જુઓ, આ છે ને દાણો આ રીતનો પોચો થઈ જાય. ઠીક છે. એટલે ખ્યાલ રાખો કે આવું તમે ખાઓ. બરાબર છે. અને ના ખાઓ તો પણ બાફેલા મગ, ફણગાવેલા બાફેલા પણ ચાલે, અંકુરિત પણ ચાલે અને ચણા પણ ચાલે. ઠીક છે. એ તમારી ઈચ્છા. કારણ કે મગ અને ચણા બે પ્રોટીનથી ભરપૂર હોય અને મગ તો પચવામાં પણ સરળ હોય. એટલે કે જગ્યા ઓછી રોકે, ઝડપથી પચી જાય, એટલે શરીરને બીજી જઠરને મહેનત ના પડે પચાવવાની. તો હું તમને બતાવું કે શું કરવાનું. તો આમાંથી પાણી કાઢી નાખવાનું. દેખાય છે? ઠીક છે. આ રીતની ડુંગળી આ પાણી પણ તમે પી શકો. ઠીક છે. તમારી ઈચ્છા. હું તો કાઢી નાખું છું. તો મિત્રો, આપણી આગળ આ છે ડુંગળી, લીલી ડુંગળી. તમે સુકલ પણ લઈ શકો, કારણ કે ખાલી મગ ભાવે નહીં. તો આપણે આને પહેલાં સુધારી લઈ. તો બને ત્યાં સુધી વસ્તુ કાચી રાખવાની. જુઓ, આ છે આપણી ડુંગળી એટલી સુધારી. હજી આમાં હું ટમેટા પણ નાખીશ. આનાથી શું થાય કે મગ તમને છે ને, મગ મતલબ જે ખરાબ ઓલા ટેસ્ટ છે ને સારો આવે, બીજું કંઈ નહીં. ઓલા ખાલી એકલા મગ હોય ને તો એ ખાવાની મજા ના આવે. પણ આવું તમે કરો ને, વધારે હતા નહીં, તમે વધારે પણ નાખી શકો તમારી આ પાસે હોય તો. અને આ થઈ ગયું આપણું મિશ્રણ. અને એમાં નાખી દેવાના પહેલા મગ. હવે આમાં લીંબુ નીચોવી દઉં, પછી હું તમને આની વિશે બધી આની ફાયદાની વાત કરું. યસ મિત્રો, તો આ આપણું તૈયાર છે. આમાં તમે, હું તો જો મીઠું કે મરચા પાવડર કે એવું નથી નાખતો. તમે ઈચ્છો તો આમાં નાખી શકો છો અને લીંબુ પણ નાખી શકો છો. કારણ કે ખાલી મગ અમુકને ન ભાવતા હોય, મને જ ના ભાવે, એટલે મેં ડુંગળી ને ટમેટું ને નાખું. લીંબુ હોય તો લીંબુ પણ નાખી દઉં. પણ મીઠું કે મરચા પાવડર નથી નાખતો. તમે ઈચ્છો તો નાખી શકો.
તો આ છે આપણો દેશી પ્રોટીન, બરોબર છે. અને જો ઓલા 2000 બગાડવા એના કરતા ખાલી 10 રૂપિયાની વસ્તુથી તમે એટલી જ શક્તિ મેળવી શકો. એટલે જો તમારે પણ ઘોડાની જેમ દોડવું હોય તો તમારે આ વસ્તુ કરવી જ પડશે, કારણ કે શરીરમાં શક્તિની જરૂર હોય છે અને મગ જેટલી શક્તિ બીજા પ્રોટીન બીજી વસ્તુમાં ન મળી શકે. ઠીક છે, એટલે આ ખાવાનું તમે ચાલુ કરી દેજો. હજી છે મારી ડાયટ, એટલે મારી પાસે દારિયા ચણા આવે ને, શેકેલ ચણા, દારિયા કહીએ આપણે, એ ખજૂર એવી વસ્તુ પણ તમે ખાઈ શકો, જેથી તમને વધારે ફાયદો થાય. ઠીક છે, હારવાનું છે નહીં, તો હારવાનું છે નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. અને પ્લીઝ તમારા કોઈ એવો મિત્ર હોય જે તમારી સાથે રનિંગ કરતો હોય, તમારી સાથે એક્સરસાઇઝ કરતો હોય, તો એને શેર કરી દો. અથવા કોઈને પગ દુખતા હોય તો એનું કારણ પણ એક આ હોઈ શકે, એટલે તો એને પણ શેર કરી દેજો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં અને શેર કરવાનું. ઠીક છે, તો બાય બાય. મળીએ આગલા એક નવા ટોપિક સાથે અને એક નવા વિડીયો સાથે. જય હિન્દ.